ઓપરેશન્સ પ્રોડક્શનમાં આપણે TQM વગેરે મૂવમેન્ટની વાત કરી, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. એવું જ જાપાનીઝ સિસ્ટમમાં TPM પણ આવ્યું, ટોટલ પ્રોડક્ટિવ મેન્ટેનન્સ. મેન્ટેનન્સમાં રૂટીન કે બ્રેકડાઉન મેન્ટેનન્સ હોય, જ્યારે કોઈ મશીન બગડે અને આપણે રિપેર કરીએ. એ પછી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ આવે, જેમાં આપણે બગડ્યું નથી પણ બગડે નહીં એને માટેની તકેદારી રૂપે રિપેરિંગ ને સર્વિસિંગ કરીએ. પછી આવ્યું પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ, પ્રેડિક્ટ કરવું, ફોરકાસ્ટ કરવું, ભવિષ્યમાં આગાહી કરવી કે આવું થશે તો આમ મેન્ટેનન્સની જરૂર પડશે વગેરે. એટલે આવા બધા કોન્સેપ્ટ્સને ભેગા કરીને TPM ફિલોસોફી અમલમાં આવી, ટોટલ પ્રોડક્ટિવ મેન્ટેનન્સ, જે TQM સાથે ક્લોઝલી સંકળાયેલી છે. અને આ બધા ઇનોવેશન્સ પણ જાપાનીઝ મેન્યુફેક્ચરિંગ ઇનોવેશન્સમાં આવ્યા, જેમાં ક્વોલિટી પર વાત કરી, ઇન્વેન્ટરી પર વાત કરી વગેરે વગેરે. મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં ઘણું બધું મેથેમેટિકલ ડિસિઝન મેકિંગ આવે છે, જેમ કે ક્વોલિટીમાં સેમ્પલિંગ, સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ, સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ કંટ્રોલ, ઇન્વેન્ટરી કંટ્રોલ. પછી અમુક એવા સબ્જેક્ટ્સ છે કે રિસોર્સિસને, સંસાધનોને બેસ્ટ યુટિલાઇઝ, ઓપ્ટિમલી એલોકેટ કેવી રીતે કરવા, એને ઓપરેશન્સ રિસર્ચ છે, ક્યુઇંગ છે, લાઇન બેલેન્સિંગ છે, એસાઇનમેન્ટ છે, ટ્રાન્સપોર્ટેશન છે. એવા બધા અલગ અલગ સબ્જેક્ટ્સ છે જે બધા મેથેમેટિકલી છે, હાઈલી મેથેમેટિકલ સબ્જેક્ટ્સ છે. એટલે એને માટે SPSS નામનું પણ એક સ્પેશિયલ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે. એટલે આ બધા સોફ્ટવેરની જાણકારી હોય તો પણ મોટી ફેક્ટરીઓને, મોટી કંપનીઓને કામ લાગે. ઉપરાંત હવે બહુ મોટી કંપનીઓ ERP પેકેજ વાપરે છે, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ. SAP નામની પ્રખ્યાત કંપનીએ આ પોપ્યુલરાઇઝ કર્યું છે. પહેલાં ખૂબ એક્સપેન્સિવ હતું, હવે થોડી કોસ્ટ એની ઘટી છે, તો પણ સસ્તું નથી. અને આમાં અલગ અલગ મોડ્યુલ હોય છે, ફાઇનાન્સનું મોડ્યુલ, માર્કેટિંગનું મોડ્યુલ, મેન્યુફેક્ચરિંગનું મોડ્યુલ. મેન્યુફેક્ચરિંગમાં તમે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ આવી શકે, મટીરિયલ્સ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ કે મેન્યુફેક્ચરિંગ રિસોર્સિસ પ્લાનિંગ MRP આવી શકે, માર્કેટિંગમાં કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ આવી શકે, ફાઇનાન્સ મોડ્યુલ છે, HRના મોડ્યુલ્સ છે. એટલે એ બધાનો ઉપયોગ પણ ઓપરેશન્સ મેનેજમેન્ટમાં કરવામાં આવે છે, કે જેથી ડિસિઝન મેકિંગ સારું, સાયન્ટિફિક, ડેટા ડ્રીવન બને, સિસ્ટમ્સ વધારે ઓટોમેટેડ રીતે તમે કામ કરી શકો. એટલે આની ચર્ચા પણ, આનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે. આ ઉપરાંત એક મહત્ત્વની વસ્તુ આવે છે કોસ્ટ, ખર્ચો. એમ તો આ ફાઇનાન્સ અકાઉન્ટ્સ વાળો સબ્જેક્ટ છે, પણ સંસાધનોનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગમાં થાય છે અને સંસાધનોનો ખર્ચો. એટલે અત્યારે પણ આ તબક્કે પણ કોસ્ટિંગની થોડી ચર્ચા અહીંયા પ્રસ્તુત છે. અને ખાસ કરીને કોસ્ટના બે ભાગ જાણવા જરૂરી છે, બે પ્રકારો: ડાયરેક્ટ કોસ્ટ વર્સિસ ઇનડાયરેક્ટ કોસ્ટ, અથવા ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ. ફિક્સ કોસ્ટ અને ઇનડાયરેક્ટ કોસ્ટ અથવા ઓવરહેડ બધું સરખા જેવું ગણી શકાય, અને ડાયરેક્ટ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ લગભગ સરખા જેવું ગણી શકાય. દાખલા તરીકે આ પેન છે, તો આ પેન બનાવવામાં જે કંઈ એક્ઝેક્ટ મટીરિયલ વપરાયું એનો ખર્ચો છે. આ પેન બનાવવામાં મજૂરી લાગી માણસનો, અમુક પગારનો અમુક હિસ્સો અમુક ટાઈમ એણે વાપર્યો હતો, એની તમે કિંમત કાઢી શકો. આમાં અમુક સ્પેસિફિક એનર્જી ઇનપુટ ગયો હતો, એની તમે કિંમત કાઢી શકો. એટલે આ ડાયરેક્ટલી, આ એક વસ્તુ પ્રોડ્યુસ કરવામાં જેટલા બી સંસાધનો ડાયરેક્ટલી વપરાયા છે એટલાનો જ ખર્ચો તમે કાઢો, એની ડાયરેક્ટ કોસ્ટ થઈ. હવે આને વેરિયેબલ કોસ્ટ પણ કહેશું, કારણ કે આ એક પેન બનાવવાનો, માનો કે તમારો ડાયરેક્ટ ખર્ચો, ડાયરેક્ટ કોસ્ટ 5 રૂપિયા છે, તો 10 પેન બનાવશો તો ઓબ્વિયસલી 50 રૂપિયા થશે. એટલે આને વેરિયેબલ કોસ્ટ કહે છે, જે પ્રોડક્શન વોલ્યુમ સાથે વધતી જાય છે. જેટલા યુનિટ બનાવો એટલી કિંમત, ટોટલ કોસ્ટ વધે, ડાયરેક્ટ કોસ્ટ અથવા વેરિયેબલ કોસ્ટ. પણ આ ઉપરાંત બીજી કોસ્ટ છે, જે ફિક્સ કોસ્ટ છે, જે ઇનડિરેક્ટ છે, જે વેરિયેબલ છે, જે વેરિયેબલ નથી, જે ઓવરહેડ છે, જે વોલ્યુમ સાથે વધતી નથી. ફોર એક્ઝામ્પલ, તમે એક ફેક્ટરીમાં એક ચોકીદાર રાખ્યો છે. હવે પહેલાં તમે 2000 યુનિટ બનાવતા હતા અને તમે 2500 યુનિટ બનાવ્યા, તો તમે કંઈ 2 ચોકીદાર કે 2.5 ચોકીદાર કે 1.5 ચોકીદાર નથી રાખવાના. ચોકીદાર તો એક જ રહેશે. એક ઓફિસ ચાલે છે ફેક્ટરીની અંદર, તેમાં પંખા બળે છે, વીજળી બળે છે, એમાં અકાઉન્ટન્ટ બેઠા છે. તો એ બધા કંઈ ખર્ચાઓ કંઈ વધવાના નથી વોલ્યુમ સાથે, એ તો એના જ રહેશે. એ ખર્ચાઓ બહુ વોલ્યુમ મોટું થાય ત્યારે કદાચ ઇનડિરેક્ટલી વધે, પણ ડાયરેક્ટલી વધતા નથી. સેલ્સમેન રાખ્યા છે વગેરે વગેરે, તો બધી જ વસ્તુઓ સીધી પ્રોડક્શન વોલ્યુમ સાથે સંકળાયેલી નથી. વર્કરોના માટે હેલ્પર હોય છે, મટીરિયલ હેન્ડલિંગના લોકો હોય છે, લેબર હોય છે, લોડિંગ અનલોડિંગનું. આ બધા ખર્ચા સીધા પ્રોડક્શન કે વોલ્યુમને વધારવામાં કામ નથી લાગતા, અને વધે એની સાથે એ વધે એવું પણ જરૂરી નથી હોતું. એટલે આ પ્રકારના ખર્ચાઓને ઓવરહેડ્સ, ફિક્સ કોસ્ટ અથવા ઇનડિરેક્ટ કોસ્ટ કહી શકાય, કે જે વોલ્યુમ સાથે વધતા નથી પણ એ તમારે રિકવર તો કરવા પડે.
માનો કે તમારે આ પેન બજારમાં તમે વેચવા જાઓ છો તો તમે ઓબ્વિયસલી એમાંથી કમાવા માગો છો, એટલે તમારા ખર્ચા પર તમે થોડું પ્રોફિટ નાખીને એને વેચશો. હવે આની ડાયરેક્ટ કોસ્ટ ₹5 છે, મટીરિયલ, લેબર, ડાયરેક્ટ બધું જે ડાયરેક્ટ ખર્ચો સીધો આ બનાવવામાં લાગ્યો તે. પણ તમારી ફેક્ટરીની ઇનડિરેક્ટ કે વેરિયેબલ પ્રકારની કોસ્ટ માનો કે ₹5,00,000 છે, તો તમે ₹5,00,000 પ્લસ ₹5 એડ કરીને આ પેનને ₹5,00,000 પાંચ લાખ અને ₹5 પ્લસ પ્રોફિટ કરીને થોડી વેચી શકો, તો વેચાશે જ નહીં. એટલે તમે એ ₹5,00,000 થોડો હિસ્સો આમાંથી કરશો, આના પર 5 પૈસા એડ કરશો કે જે પહેલાંના કોન્ટ્રીબ્યુશનમાં જશે. એટલે ઇનડિરેક્ટ કોસ્ટનો અમુક હિસ્સો તમે આના પર લોડ કરીને ઇનડિરેક્ટ કોસ્ટ બી તમારે રિકવર તો કરવાની છે, ખર્ચો બી આમાંથી જ જવાનો છે, આના સેલ્સમાંથી આવવાનો છે. એટલે ઇનડિરેક્ટ કોસ્ટ જો રિકવર કરવી હોય તો આનું ઉત્પાદન વધારવું પડે, એટલે એને ઇકોનોમી ઓફ સ્કેલ કહેવાય. તમે જેટલી પેન બનાવી, તમે માનો કે 1,00,000 પેન બનાવી અને તમારી ફિક્સ કોસ્ટ એટલે 1,00,000 પેન છે, એટલે દરેક પેનની કિંમત ડાયરેક્ટ કોસ્ટ ₹5 છે, તો ડાયરેક્ટ કોસ્ટ ₹5,00,000 થઈ. એ તો તમે બજારમાં ₹5,00,000 તો કરી જ લેશો. દરેક પેન ₹5 વેચશો, લાખ પેન 5,00,000 વેચી. હવે ઇનડાયરેક્ટ કોસ્ટ 5,00,000 છે, તો 1,00,000 પેન પર ડિવાઈડ કરો તો 5,00,000 માનો કે તમારી પેન છે, ₹5,00,000 ઇનડાયરેક્ટ કોસ્ટ છે, તો દરેક પેન પર ₹1ની જ તમારી ઇનડાયરેક્ટ કોસ્ટ લાગી. તો તમે આ પેન ₹5 ડાયરેક્ટ કોસ્ટ પ્લસ ₹1 ઇનડાયરેક્ટ કોસ્ટ એટલે ₹6 તમારી કોસ્ટ થઈ. અને ₹6 પર માનો કે તમે 50 પૈસા કે ₹1 નફો ચડાવીને ₹7, ₹6.5, ₹7 વેચો છો. તો આ રીતે તમે તમારી ઇનડાયરેક્ટ કોસ્ટ પણ રિકવર કરી શકો છો. એટલે જો તમારી પાસે પ્રોડક્શન બેઝ મોટો હોય, વધારે યુનિટ્સ બનાવતા હોય અને ઇકોનોમી ઓફ સ્કેલ કહેવાય, તો તમારી પર યુનિટ ઇનડાયરેક્ટ કોસ્ટ કે ફિક્સ કોસ્ટ કે ઓવરહેડ ઘટતા જાય છે. તમે બજારમાં તમારી કિંમત આની ઓછી રાખી શકો અને તમે કોમ્પિટિટિવલી એનું પ્રાઇસિંગ કરી શકો. એટલે આ એક મહત્ત્વનો કોન્સેપ્ટ છે. ડાયરેક્ટ કોસ્ટ, ઇનડાયરેક્ટ કોસ્ટનો ડિફરન્સ સમજવો. ડાયરેક્ટ કોસ્ટ સીધી જ આને બનાવવામાં લાગે છે, જેમ આ વધતું જાય છે આનું વોલ્યુમ, અને ડાયરેક્ટ કોસ્ટ વધતી જાય છે. ઇનડાયરેક્ટ કોસ્ટ ડાયરેક્ટલી એની સાથે કનેક્ટેડ નથી, પણ એ પણ રિકવર તો કરવી પડે છે આના જ સેલ્સમાંથી, અને આનું વોલ્યુમ વધે એની સાથે એ વધે એવું જરૂરી નથી. એટલે એનો કેટલો હિસ્સો આમાંથી કવર કરવો હોય, આનું કેટલું પ્રોડક્શન થયું આના પર આધાર રાખે. વધારે પ્રોડક્શન કરો તો એનું લોડિંગ આના પર ઓછું થાય, એટલે આનો ભાવ તમે ઇનડાયરેક્ટ કોસ્ટ ઓછી રિકવર કરવી પડે, એટલે તમારી કોસ્ટ સસ્તી પડે બજારમાં. આને ઇકોનોમી ઓફ સ્કેલ કહેવાય છે. આ સમજવું જરૂરી છે. જ્યારે તમે બંને રિકવર કરો ત્યારે તમે બ્રેક ઇવન કર્યું એમ કહેવાય, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કોસ્ટ. જો પ્રોફિટ નહીં કર્યો અને ખાલી ખર્ચો રિકવર કર્યો તો. એટલે એક અગત્યનો કન્સેપ્ટ છે સમજવા માટેનો. એટલે આપણે આની આ તબક્કે પણ ચર્ચા કરી. હવે આ સબ્જેક્ટ, આ થીમ લગભગ પતે છે પ્રોડક્શન ઓપરેશન્સનો, પણ આ સબ્જેક્ટને માં એક બહુ નવી અને ઇન્ટરેસ્ટિંગ, બહુ નવી પણ નથી, પણ એક વાત કરીશું નહીં તો એ અધૂરો રહેશે, જેની આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરવાના છીએ. ડૉક્ટર એલિયાહુ ગોલ્ડરેટ નામના એક ઇઝરાયેલી ન્યુક્લિયર ફિઝિસિસ્ટ હતા જે ગુજરી ગયા. એ પોતે મેનેજમેન્ટ કન્સલ્ટિંગમાં પણ ઇન્વોલ્વ થયા, પોતે કન્સલ્ટન્ટ બન્યા, કન્સલ્ટન્ટ તરીકે બી કામ કર્યું કંપનીઓ સાથે. એમણે એક પ્રખ્યાત બેસ્ટ સેલર નવલકથા લખી, ધ ગોલ નામની. બેસ્ટ સેલર છે, બહુ મોટી નથી, અને એ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ મેનેજમેન્ટ પરની લખાયેલી નવલકથા છે. એટલે પાછું ફિક્શન અને નોન ફિક્શનનું કોમ્બિનેશન છે. એ માત્ર ટેક્સ્ટ બુક નથી, એ પાઠ્યપુસ્તક નથી, એ નવલકથા છે જે મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ પર જ્ઞાન પણ આપે છે. આવું એક અદ્ભુત વસ્તુ છે. આવી મારા દૃષ્ટિએ આવું બીજા એક્ઝામ્પલ્સ જોવા નથી મળતા, અને એમાં ઘણું નવું અને ઇન્ટરેસ્ટિંગ જાણવા મળે એમ છે. ધ ગોલ પુસ્તકનું નામ છે, બહુ પ્રખ્યાત છે, બહુ સરસ છે, મજા આવે એવું છે વાંચવાનું, જેને આ સબ્જેક્ટમાં રસ હોય એને. એમાં એમણે પોતાની થિયરી ઓફ કોન્સ્ટ્રેન્ટ્સ, TOC પર વાત કરી, ધ ગોલ અને TOC, અને એના પર પણ પુસ્તક લખ્યું. તો આપણે આના પર લાસ્ટ સેશનમાં, આના પછીના સેશન જે ઓપરેશન્સનું લાસ્ટ સેશન હશે એના પર ધ ગોલ અને એના લર્નિંગ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.